રાજ્યના મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે છે। ભૂપેન્દ્ર પટેલ સૌથી પહેલા માતાના મઢ દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી। ત્યારબાદ મુખ્યમંત્રી માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ ખાતે વીરાંજલિ ગેલેરીનું અનાવરણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું। કચ્છના માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીના હસ્તે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રીના હસ્તે વીરાંજલિ ગેલેરીનું અનાવરણ કરાયું। ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયા હાઉસની મુલાકાત લીધી। ક્રાંતિ તીર્થનું નવીનીકરણ અને આધુનિકરણ કરવામાં આવ્યું, જેમાં સ્મારક ખાતે લાઇટ અને સાઉન્ડ શો પણ ઉમેરો કરાયો। ખાસ કરીને આજના દિવસે એમાં પણ નવરાત્રી પર્વ આપના માધ્યમ દ્વારા કચ્છના મહારાણી પ્રીતિદેવી વતી હું આપ સર્વને નવરાત્રિની શુભેચ્છા આપું છું અને માના ચરણોમાં વંદન સાથે આજે કચ્છના મહારાવશ્રી અંતિમ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા જે એમનું સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે। ખાસ કરીને આપ પણ જોયું હશે કે કોઈ પણ જગ્યાએ કોઈ જમીન હોય, સરકારી હોય કે પ્રાઇવેટ જમીન ઘણા વર્ષોથી પડી હોય તો આજે કોઈને કોઈ કબજો કરતા હોય છે, પણ કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા જેમને આ એક એમના દાદાશ્રીએ એમને જ્યારે આ ગિફ્ટમાં આપેલી હતી અને એમને સાચવી છે અને આજે એક મા એક બાળકને સાચવે એ રીતે સાચવેલી કચ્છના મહારાવશ્રીની આ ધરા આજે કચ્છના સીએમ શ્રી સાહેબને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આજે સોંપવામાં આવી। આ સપનું કચ્છના મહારાવશ્રીનું હતું। એ સપનું પૂર્ણ કરવા કચ્છના મહારાણી પ્રીતિદેવી આપણા સૌના સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચર્ચા અર્ચના કરી અને આ જમીન કચ્છના મહારાવ સાહેબના નામે અને એક પાર્ક બને અને હંમેશા આ જમીન ઉપર આ જંગલ જેવું રહે અને કચ્છમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને સવાયા કચ્છી એક કચ્છમાં એક ને એક મોરનું પીછું ઉમેરતા રહે છે, એમ આ એક નવું પીછું ઉમેરાશે અને કચ્છના લોકો ટુરિઝમની રીતે એમાં આગળ આવશે અને રોજગારી પણ પામશે। આજે હું કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એટલું કહીશ કે કચ્છના મહારાવશ્રી અંતિમ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાનું જે સપનું હતું એ કચ્છના મહારાણી પ્રીતિદેવી આજે પૂરું કરી રહ્યા છે અને આજે 12,000 એકર આપ પણ સમજી શકો છો કે 12,000 એકર જમીન જો સાચવી એ ઘણી અઘરી છે અને એમાં પણ જે દુર્લભ થયેલા જે જનાવર છે એ પશુ પક્ષી પણ આજે અહીંયા છે અને એ આજે અહીંયા રહેશે। અને ખાસ કરીને આજે સીએમ સાહેબે જે હણોતરાની બીડ માટે થઈને જે 10 કરોડ રૂપિયા જાહેર કર્યા, ખરેખર એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ અને ખાસ કરીને પ્રીતિદેવી વતી અમે સૌ એમનો આભાર માની છીએ અને ખાસ આપના માધ્યમ દ્વારા એટલું કહેશું કે સવાયા કચ્છી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ 12,000 એકરમાં એવો કોઈ પ્રોજેક્ટ લઈ આવે કે ટુરિઝમ ક્ષેત્રે કે ખાલી દુનિયામાંથી એટલે ભારતમાંથી નહીં પણ દુનિયામાંથી લોકો આવી અને જોવે, જેમ શ્રુતિમાન આવ્યું છે એમ નવું મોરનું પીછું ઉમેરાય એમ આપણે માધ્યમ દ્વારાથી કહું છું। સૌને શુભેચ્છા, આભાર આપે અમને અને કચ્છના સર્વે કલેક્ટરશ્રી છે અને કલેક્ટરશ્રી સાહેબે અમને મદદ કરી છે અને ખાસ કરીને આનામાં વિનોદભાઈ ચાવડા અને કચ્છના દરેક ધારાસભ્યોનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે। અંકુર ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, કચ્છ।